Hello students, welcome again to the new topic of correlation. This is the video of correlation part 2. સૌથી પહેલા હું સ્ટાર્ટ કરું આ વિડિયો. એની પહેલાના વિડિયોમાં કોરિલેશન પાર્ટ 1 માં હું તમને શું શીખડાયું છું. સૌથી પહેલા ત્રણ મેથડ હતા કોરિલેશન માટેના. કયા કયા મેથડ હતા? સ્કેટર ડાયાગ્રામ મેથડ, કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ અને સ્પેરમેન્સ રેન્ક કોરિલેશન મેથડ. તો વિડિયો 1 માં મીન્સ કોરિલેશન પાર્ટ 1 માં હું તમને એક મેથડ શીખડાવી દીધી હતી. કઈ મેથડ? સ્કેટર ડાયાગ્રામ મેથડ. હવે બીજી મેથડ કઈ હતી? કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. હવે આ વિડિયોમાં આપણે ઈ મેથડ શીખવાના છીએ. કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ આ શું છે? મેથડ્સ ઓફ કોરિલેશન ના બીજી મેથડ છે. હવે આમાં આપણે શું કરવાના છીએ? સૌથી પહેલા ઈ જાણી લઈએ. એમંગ different methods of finding out the degree and relationship between two variables, the method given by Carl Pearson is more accurate. આ મેથડનું ઇન્વેન્શન શેની માટે થયું? સૌથી પહેલા તો આપણે જે સ્કેટર ડાયાગ્રામ મેથડમાં સોલ્વ કરતા હતા અને બે વેરિયેબલની વચ્ચે રિલેશનશિપ ફાઇન્ડ કરતા હતા કે આ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન છે કે પાર્શિયલ પોઝિટિવ કોરિલેશન છે કે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન છે કે પાર્શિયલ નેગેટિવ કોરિલેશન છે કે ઝીરો કોરિલેશન છે, એ કેવી રીતે આપણે ફાઇન્ડ કરતા હતા? એક સ્કેટર ડાયાગ્રામ મીન્સ ગ્રાફ પેપર ઉપર એક ડાયાગ્રામ બનાવતા હતા, એને આપણે સ્કેટર ડાયાગ્રામ કહેતા હતા. પછી એના ઉપરથી આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરતા હતા અને બેની વચ્ચે એક્સ અને વાય વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ હોય છે એ આપણે કહેતા હતા. પણ એમાં આપણે એક્ઝેક્ટલી એક્યુરેટ મેઝરમેન્ટ નહોતા કરી શકતા કે એમાં એક્યુરેટ એક્સ અને વાય વેરિયેબલની વચ્ચે એક્યુરેટ કેટલું રિલેશનશિપ છે. તો કાર્લ પિયર્સન શું કર્યું કે એમને જે સ્કેટર ડાયાગ્રામ મેથડ હતી એ મેથડને વધારે એક્યુરેટ, વધારે પરફેક્ટ બનાવવાની ટ્રાય કરી છે. કેવી રીતે ટ્રાય કરી છે? By this method, the amount of relationship between two variables can be numerically measured. એમાં એમને શું નવું એડ કર્યું? ઓલામાં તો સ્કેટર ડાયાગ્રામ મેથડમાં તો આપણે શું કરતા હતા કે સૌથી પહેલા આપણે ખાલી ડાયાગ્રામ બનાવી શકતા હતા. એમાંથી આપણે ન્યુમેરિકલી મેઝર્ડ કઈ વેલ્યુ આપણને નહોતી મળતી. આપણે ખાલી ડાયાગ્રામ બેસિસ ઉપરથી બે વેરિયેબલની વચ્ચે શું રિલેશનશિપ છે એ ડિસાઇડ કરતા હતા. બરાબર. હવે કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડમાં શું હશે? કાર્લ પિયર્સન શું આમાં એડ કર્યું છે કે એમને અમુક મેથડ્સ આપ્યા છે, એના ઉપરથી બે વેરિયેબલની વચ્ચે મીન્સ એક્સ અને વાય વેરિયેબલની વચ્ચે ન્યુમેરિકલી વેલ્યુ ફાઇન્ડ કરવાની. ન્યુમેરિકલી વેલ્યુ મીન્સ તમને વેલ્યુ મળશે, નંબર્સ મળશે, અમુક તમે સોલ્વ કરશો તે રીતે 0.12, 0.95, 0.35 કઈક નંબર્સ મળશે. બરાબર. તો એમાં એમને એવી રીતે મેઝર કરશું અને એના બેસિસ ઉપરથી આપણે એક્સ અને વાય વેરિયેબલની વચ્ચે શું કનેક્શન છે, શું રિલેશનશિપ છે એ ફાઇન્ડ કરવાનું છે. બરાબર. શું કીધું છે? The numerical measure of correlation between two variables is known as correlation coefficient. હવે આમાં એક નવું નામ એડ થાય છે. કયો? કોરિલેશન કોફિશિયન્ટ. આ કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડમાં કાર્લ પિયર્સન જે મેથમેટિશિયન છે એમને એક ન્યુમેરિકલી મેઝરમેન્ટ માટે થઈને એક મેથડ બનાવી. હવે જે આપણે ન્યુમેરિકલ મેઝર કરીને કંઈક નંબર્સ ફાઇન્ડ કરશું તો એને કંઈક નામ તો આપવું પડશે. એને શું નામ આપ્યું? કોરિલેશન કોફિશિયન્ટ. બે વેરિયેબલને સોલ્વ કરીને આપણે ન્યુમેરિકલી સોલ્વ કરીને જે વેલ્યુ મળશે એને આપણે નામ આપ્યું છે કોરિલેશન કોફિશિયન્ટ. હવે એને નોટેશન શું આપ્યું છે? એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય આર. આપણે બધી જગ્યા કોરિલેશન કોફિશિયન્ટ લખવું ન પડે, એની જગ્યા આપણે શું લખવાનું? સ્મોલ આર. The value of R always lies between -1 to +1. હવે
એમાં લિમિટેશન્સ આવી ગઈ. જે કોરિલેશન કોફિશિયન્ટ છે મીન્સ આર છે એની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હશે? મેક્સિમમ +1 અને મિનિમમ -1. -1 થી +1 ની વચ્ચે એની વેલ્યુ કાયમ રહેશે. દેટ ઇઝ r is less than or equal to -1, r is greater than or equal to -1 and less than or equal to +1. -1 થી +1 ની વચ્ચે r ની વેલ્યુ રહેશે. હવે પ્રોપર્ટીઝ ઓફ કોરિલેશન કોફિશિયન્ટ. કોરિલેશન કોફિશિયન્ટ ની પ્રોપર્ટીઝ શું છે? If two variable have perfect positive correlation, હવે સ્કેટર ડાયાગ્રામ મેથડમાં શું હતું? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન હોય તો ત્યારે આપણે શું કરતા હતા? ડાયાગ્રામમાં આપણને એક સ્ટ્રેટ લાઈન મળતી હતી, એના ઉપરથી આપણે નક્કી કરતા હતા કે પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન છે. હવે કાર્લ પિયર્સન પ્રોડક્ટ મૂવમેન્ટ મેથડમાં આપણે કેવી રીતે નક્કી કરશું કે આ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન છે? તો શું હશે? r ની વેલ્યુ +1. જ્યારે આપણે r ને ફાઇન્ડ કરશું, સોલ્વ કરીને ન્યુમેરિકલી મેઝર કરીને r ની વેલ્યુ ફાઇન્ડ કરશું અને એની વેલ્યુ તમને +1 મળશે તો એને શું કહેશું આપણે? ટુ વેરિયેબલ્સ આર પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. એવી રીતે સેકન્ડ પોઈન્ટ શું છે? If two variables have perfect negative correlation, then r is equal to -1. પરફેક્ટ નેગેટિવ કોરિલેશન હશે તો r ની વેલ્યુ તમને શું મળશે? -1. સ્કેટર ડાયાગ્રામ મેથડમાં પરફેક્ટ નેગેટિવ કોરિલેશન માટે આપણે શું કરતા હતા કે આપણે એક સ્કેટર ડાયાગ્રામ બનાવતા હતા અને ડિક્રીઝિંગ ઓર્ડરમાં બધા તમને પોઈન્ટ મળે અને એ બધા પોઈન્ટ તમને શેમાં મળે? એક સ્ટ્રેટ લાઈનમાં મળે તો એને તમે શું કહેતા હતા? પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. પણ કાર્લ પિયર્સન પ્રોડક્ટ મૂવમેન્ટ મેથડમાં કેવી રીતે ખબર પડશે કે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન છે? તો એમાં આપણે r ની વેલ્યુ તમને -1 મળે તો એનું મિનિંગ શું થયું કે આ પરફેક્ટ નેગેટિવ કોરિલેશન છે. હવે if two variables are linearly independent, then r is equal to 0. હવે આમાં કેવી રીતે ખબર પડશે કે વેરિયેબલ જે છે આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે? તો તમે જે r ની વેલ્યુ ફાઇન્ડ કરી છે એ r ની વેલ્યુ તમને 0 મળે તો એનું મિનિંગ શું થયું કે two variables x and y are linearly independent. હવે fourth number point, the correlation coefficient is independent of change of origin and scale. એનું મિનિંગ શું થયું? જે આપણે ગ્રાફ બનાવશું, જે સ્કેટર ડાયાગ્રામ મેથડમાં આપણે ગ્રાફ બનાવતા હતા એમાં તમે ઓરિજિન કે સ્કેલ ચેન્જ કરી દો, એના માપવાને સ્કેલ ચેન્જ કરી નાખો તો કોરિલેશન કોફિશિયન્ટ ચેન્જ થતું નથી. The value of r square always lies between 0 and 1. હવે કોરિલેશન કોફિશિયન્ટ ના સ્ક્વેર કરી નાખો, એનું વર્ગ કરો તો એની વેલ્યુ તમારે 0 અને 1 ની વચ્ચે જ મળશે. r સ્ક્વેર ની વેલ્યુ જ્યારે તમે ફાઇન્ડ કરશો તો તમને એની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે મળવી જોઈએ. r ની વેલ્યુ શેનેથી શેના વચ્ચે હતી? -1 થી +1 ની વચ્ચે હતી. r સ્ક્વેર ની વેલ્યુ 0 થી +1 ની વચ્ચે છે. હવે શું છે? હવે r ફાઇન્ડ કરવા માટેના કાર્લ પિયર્સન થોડા તમને ફોર્મ્યુલાઝ આપ્યા છે. એ ફોર્મ્યુલા બેસિસ ઉપરથી આપણે r ફાઇન્ડ કરશું, મીન્સ કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરશું. હવે કયા કયા ફોર્મ્યુલા છે? સૌથી પહેલો ફોર્મ્યુલા r is equal to covariation between x and y upon s dot d dot of x. એનું મીનિંગ છે સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ x. એવી રીતે s dot d dot of y means standard deviation of y. હવે તમને હું જેટલા ફોર્મ્યુલા આમાં બતાવીશ યા લખાવીશ, તમારે નોટ ડાઉન કરવા હોય તો તમારે આ એક એક ફોર્મ્યુલા જ્યારે ચેપ્ટર તમને હું આગળ ભણાવતા જઈશ યા એના વિડીયોઝ તમને આગળ બતાવતા જઈશ, તમને એક એક ફોર્મ્યુલા ક્યાં કેવી રીતે યુઝ કરવાનું છે તમને જાતે ને જાતે ખબર પડવા મળશે. હવે કોવેરિએશન છે, બરાબર?
કોવેરિએશન ને એમને શોર્ટ ફોર્મમાં જો કોવેરિએશન બિટવીન એક્સ એન્ડ વાય ને શોર્ટમાં શું લખ્યું COV કોવેરિએશન નો શોર્ટ ફોર્મ અને બિટવીન એક્સ વાય નો શોર્ટ ફોર્મ આ છે. સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ નો શોર્ટ ફોર્મ છે SX. સ્ટાન્ડર્ડ ડેવિએશન નો ફોર્મ છે SY. સફિક્સમાં x લખવાનું છે, એની સાથે નથી લખવાનું, નીચે લખવાનું છે. કેપિટલ S બનાવવાનું, એના નીચે x લખવાનું, એ રીતે કેપિટલ Y લખવાનું અને એના નીચે y લખવાનું. કેપિટલ S લખવાનું અને એના નીચે y. સેકન્ડ ફોર્મ્યુલા માટે we know that covariance of x, y is equal to sigma. સિગ્મા એનું મીનિંગ છે, સિગ્મા મીન્સ સમેશન, બધાનું સરવાળો. સિગ્મા કહેવાનું એને, પણ એનો મેથમેટિકલ નેમ હોય છે સમેશન. શોર્ટમાં આપણે એને સિગ્મા કહીએ છીએ. એનું મીનિંગ છે સરવાળો, બધાનું સમ કરવાનું. તો x માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, આ બેનું ગુણાકાર કરીને જે તમને બધા નંબર્સ મળે એ બધાનો આમાં સરવાળો થાય છે. ડિવાઇડેડ બાય n. n મીન્સ નંબર ઓફ નંબર જેટલા તમને ક્વેશ્ચન્સમાં આપેલા છે એ આપણે ગણવીને n ની વેલ્યુ મૂકી દેવાની. અહીંયા x બાર છે, મીન ઓફ ધ વેલ્યુ ઓફ ધ સિરીઝ x નો મીન. આ y બાર એટલે y નો મીન ફાઇન્ડ કરવાનું. તો હવે આ કોવેરિએશન ની વેલ્યુ તમે આ વાળા પહેલા ફોર્મ્યુલામાં મૂકી દો તો તમને કંઈક આવી રીતનો ફોર્મ્યુલા મળશે. બરાબર. થર્ડ નંબરના ફોર્મ્યુલામાં હવે જે સેકન્ડ ફોર્મ્યુલા હતું, સેકન્ડ ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? સેકન્ડ ફોર્મ્યુલા જો સિગ્મા x માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર અપોન n sx ઇન્ટુ sy. હવે ઉપરની વેલ્યુમાં જ્યારે તમે બધું મલ્ટીપ્લાય કરશો તો તમને કંઈક આવી રીતનું ફોર્મ્યુલા મળશે. તો આને આપણે શું નામ આપી દીધું છે? થર્ડ નંબરનો ફોર્મ્યુલા. ક્યારેક ઓલું ફોર્મ્યુલા યુઝ કરશું જે પ્રમાણે તમને ક્વેશ્ચન્સમાં વેલ્યુ આપેલી હશે એ પ્રમાણે આપણે ફોર્મ્યુલા યુઝ કરવાના છે. અગેન વી નો ધેટ, શું જાણીએ છીએ આપણે? s સફિક્સમાં x લખવાનું sx. આની વેલ્યુ હોય છે અંડર રૂટ ઓફ સિગ્મા x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. આ જે બ્રેકેટ છે ને, કાઉન્સ છે ને, બ્રેકેટ નું સ્ક્વેર વર્ગ કર્યું છે. બરાબર. પહેલા આની વેલ્યુ ફાઇન્ડ કરવાની, પછી એનું વર્ગ આ સરવાળો કરી લેવાનું, આનું વર્ગ આની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની. x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, આ આખી વેલ્યુ ફાઇન્ડ કરી પછી એનું સરવાળો કરશો તો આખી વેલ્યુ મળશે. એન તો નંબર ઓફ વેરિયેબલ્સ છે, નંબર ઓફ જે તમને ક્વેશ્ચન્સમાં જેટલા નંબર્સ આપેલા છે ને એની કાઉન્ટિંગ કરવાની એ n. એવી રીતે આમાં y માઇનસ વાય બાર ફાઇન્ડ કરવાનું, એનું વર્ગ કરવાનું, પછી બધાનું સરવાળો કરવાનું અને એનું વર્ગમૂળ મીન્સ સ્ક્વેર રૂટ લેવાનું. આ આપણને ખબર. હવે આ sx અને sy આ બે વેલ્યુ તમારે ફોર્મ્યુલા નંબર 3 માં મૂકવાની છે. જ્યારે તમે આ બે વેલ્યુ ફોર્મ્યુલા નંબર 3 માં મૂકશો તો તમને કંઈક આવી રીતનું ફોર્મ્યુલા મળી જશે. બરાબર. આ એક ન્યૂ ફોર્મ્યુલા બની ગયું છે. આ બે વેલ્યુ તમે ફોર્મ્યુલા નંબર 3 માં મૂક્યું ત્યારે તમને આ એવી રીતનો એક ફોર્થ નંબરનો ફોર્મ્યુલા મળી ગયું છે. હવે આનું મોડિફાઈડ રૂપ છે ફોર્મ્યુલા નંબર 5. હવે આ બે નું તમે મલ્ટીપ્લાય કરશો તો કંઈક આવી રીતનો ફોર્મ્યુલા મળશે. બરાબર. હવે આપણે જનરલી આ બે ફોર્મ્યુલાનો યુઝ હમણાં કરવાનું છે. હવે આમાં જેટલા આપણે વેરિયેબલ્સ બધા જે યુઝ કર્યા છે એ બધા શું શું છે, એનું નામ શું છે, એ બધું તમને નેક્સ્ટ સ્લાઇડમાં શું છે. હવે x બાર શું છે? મીન ઓફ ધ સિરીઝ x. y બાર શું છે? મીન ઓફ ધ સિરીઝ y. પછી sx શું છે? સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ ધ સિરીઝ x. sy શું છે? સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ ધ સિરીઝ y. સિગ્મા x શું છે? સમ ઓફ ધ સિરીઝ x. જે તમને ક્વેશ્ચન્સમાં x આપેલું હશે બધાનો સરવાળો, સમ ઓફ ધ સિરીઝ x. સિગ્મા y શું છે? સમ ઓફ ધ સિરીઝ y. સિગ્મા x સ્ક્વેર શું છે?
સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ સિરીઝ એક્સ, જે તમને એક્સ આપેલું હશે પહેલા એનો વર્ગ કરીને એની એક ટેબલ બનાવવાની અને એનો સરવાળો બધાનું કરવાનું. સિગ્મા વાય સ્ક્વેર શું છે? સિગ્મા વાય સ્ક્વેર એવી રીતે તમને વાય આપેલું હશે એનું પેલા વર્ગ કરવાનું, એની ટેબલ બનાવવાની અને એનું બધાનું સરવાળો કરવાનો, તો તમને શું મળી જશે? સિગ્મા વાય સ્ક્વેર. એવી રીતે સિગ્મા એક્સ વાય, તમને એક્સ સિરીઝ આપેલી હશે, વાય સિરીઝ આપેલી હશે, બે નું ગુણાકાર કરવાનું, મલ્ટીપ્લાય કરવાનું, હવે પછી એનું બધાનું સરવાળો મીન્સ સમેશન કરવાનું, તો તમને શું મળી જશે? સિગ્મા એક્સ વાય. હવે એક્ઝામ્પલ્સ. હવે એક્ઝામ્પલ્સમાં હું તમને કેવી રીતે શીખવાડીશ. સૌથી પહેલા ઇઝી થી સ્ટાર્ટ કરીશ, પછી થોડા હાર્ડ ક્વેશ્ચન સોલ્વ કરાવતા જઈશ. એ પ્રમાણે હું તમને અલગ અલગ એના વિડીયોઝના પાર્ટ બનાવ્યા છે, બરાબર. સૌથી ઇઝી થી સ્ટાર્ટ કરવાનું છે, પછી એનાથી અઘરા અને હાર્ડ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરતા જશું. હવે સૌથી પહેલા કાર ક્રિએશન પ્રોડક્ટ મૂવમેન્ટ મેથડનું સૌથી ઇઝી મેથડ કઈ છે? હવે આપણે જે ફોર્મ્યુલા હતું, કયો ફોર્મ્યુલા? આ ફોર્મ્યુલા નંબર 4. સૌથી પહેલા આપણે આ 4th નંબર ફોર્મ્યુલાનું યુઝ કરવાનું છે. હવે આ 4th નંબર ફોર્મ્યુલા યુઝ કરવા માટેનું જે કરશું એ તમને આ ક્વેશ્ચન બતાવું કે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, એ આપણને કેવી રીતે ખબર પડશે. ક્વેશ્ચન શું છે? The length and weight of 5 units taken from a manufacturing process are given below. Length અને weight તમને આપી દીધા છે શેના? 5 યુનિટના, taken from a manufacturing process. એક manufacturing process થી length અને weight 5 યુનિટ્સના લીધા છે અને એક ટેબલમાં તમને આપ્યા છે. Find the correlation coefficient between the length and weight. તમારે કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું છે. આમાં કોરિલેશન કોફિશિયન્ટ મીન્સ આપણે આમાં શું ફાઇન્ડ કરવાનું છે? આર ફાઇન્ડ કરવાનું છે. લેન્થ ઓફ ઇન્ચેસમાં તમને લેન્થ આપેલી છે. વેટ ઇન કેજી, વેટ એ તમને કેજીમાં આપેલું છે. જો 1 2 3 4 અને 5 યુનિટ છે, એવી રીતે તમને નીચે 5 યુનિટ્સ આપી દીધા છે. સૌથી પહેલા તમને બધા આમાં જો લેંગ્વેજમાં આપેલા છે, હવે આપણે એમાં સૌથી પહેલા શું કરવાનું? એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું? વેરિયેબલ્સમાં, બરાબર. હવે વેરિયેબલ્સમાં કન્વર્ટ કરવાનું છે. કેવી રીતે કરશો? કે લેટ જે લેન્થ છે, લેન્થને આપણે શું પહેલો વેરિયેબલ લીધું? એક્સ. પછી વેટને આપણે બીજો વેરિયેબલ લીધું, એને શું નામ આપ્યું આપણે? વાય. બે વેરિયેબલ થઈ ગયા આપણી પાસે. હવે આને એક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટેના બે મેથડ છે. હવે બે મેથડ તમને હું સૌથી પહેલા પહેલી મેથડ બતાવું છું, પછી બીજી મેથડ બતાવીશ. એ બે મેથડમાંથી જે તમને મેથડ ઈઝી લાગે એ મેથડ તમારે સોલ્વ કરવાની છે. હવે પહેલી મેથડને સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલા શું જોઈશે? એક્સ બાર એન્ડ વાય બાર. એક્સ બાર અને વાય બાર જોઈ પછી જ આપણે આ આખી ટેબલ કમ્પ્લીટ કરી શકશું. હવે એ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? એ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈ. એક્સ બાર અને વાય બાર કેવી રીતે ફાઇન્ડ કરશું? એક્સ બારમાં સિગ્મા એક્સ અપોન એન. આપણી પાસે સિગ્મા એક્સ ની વેલ્યુ કેટલી? આ એક્સ જે છે આ બધાનું સરવાળો કર્યું તો એક્સ ની વેલ્યુ સિગ્મા એક્સ ની વેલ્યુ કેટલી મળી ગઈ? 30 મળી ગઈ. એ રીતે સિગ્મા વાય ની વેલ્યુ આપણને કેટલી મળી? આ બધાનો સરવાળો કરવાનું, મળી કેટલી વેલ્યુ મળી? 65. સિગ્મા એક્સ ની વેલ્યુ 30 એન્ડ સિગ્મા વાય ની વેલ્યુ તમારી પાસે છે 65. હવે એક્સ બાર ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા છે સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ આપણે કેટલું ફાઇન્ડ કર્યું? 30 અને એન મીન્સ આપણી પાસે કેટલા યુનિટ્સ હતા? 5 યુનિટ્સ આપ્યા છે ને, તો એન બરાબર તમારે શું મૂકવાનું? 5. તો એક્સ બાર ની વેલ્યુ મળી 6. એવી રીતે વાય બાર ફાઇન્ડ કરવાનું. વાય બાર નું ફોર્મ્યુલા શું થયું?
સેમ ટુ સેમ આવી રીતે લખવાનું, ખાલી x ની જગ્યા શું મૂકી દેવાનું, y. સિગ્મા y અપોન n. સિગ્મા y ની વેલ્યુ આપણી પાસે કેટલી છે, 65, અને n આપણી પાસે યુનિટ્સ કેટલા હતા, 5 યુનિટ્સ. તો ડિવાઈડ કરશો એટલે y બાર ની વેલ્યુ કેટલી મળી, 13. તો આપણી પાસે x બાર કેટલું થઈ ગયું, 6, y બાર 13. હવે આ બે વેલ્યુ આપણે આ ટેબલ માટે જોશે. સૌથી આપણે પહેલા x ની ટેબલ બનાવી, પછી y વાળો કોલમ લીધો. હવે સૌથી પહેલા આપણે કયો કોલમ બનાવવાનો, x માઇનસ x બાર. પછી કયો કોલમ આવશે, y માઇનસ y બાર. પછી આ બે કોલમ બની ગયા, તો પછી x માઇનસ x બાર નો વર્ગ નો કોલમ, એનું સ્ક્વેર કરીને એનું કોલમ બનાવવાનું. એના પછી y માઇનસ y બાર નો વર્ગ કરીને એનું સ્ક્વેર કરીને એનું કોલમ બનાવવાનું. પછી છેલ્લું કોલમ બનશે x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આ બે નું ગુણાકાર મલ્ટીપ્લાય કરીને એનું કોલમ બનાવવાનું. બરાબર. કેવી રીતે યાદ રાખવાનું, x કોલમ છે, y કોલમ છે, આપણી પાસે બે કોલમ છે. પહેલો કોલમ બનશે x માઇનસ x બાર, બીજો બનશે y માઇનસ y બાર. થર્ડ માં શું, એ કેવી રીતે યાદ રાખવાનું, x માઇનસ x બાર નું વર્ગ કરવાનું, પછી y માઇનસ y બાર નું વર્ગ કરવાનું, પછી લાસ્ટમાં x માઇનસ x બાર અને y માઇનસ y બાર નું ગુણાકાર કરીને લખવાનું. બરાબર. તો આપણી પાસે ટોટલ કેટલા થયા, જો કોલમ 1 2 3 4 5, 5 કોલમ બનાવવાના, 2 x અને y તો તમને ક્વેશ્ચનમાં જ આપેલા છે, એટલે ટોટલ કેટલા થયા, 7. n ની વેલ્યુ 5 યુનિટ કેવી રીતે કાઉન્ટ કર્યા હતા, જો 1 2 3 4 5 આવી રીતે કાઉન્ટિંગ કરવાની. બરાબર. તો n ની વેલ્યુ તમને શું મળી, 5. હવે આપણે x બાર કેટલું ફાઇન્ડ કર્યું હતું, 6 ફાઇન્ડ કર્યું હતું ને. તો શું છે અહીંયા જો, કઈની ટેબલ બનાવવાની છે, કેટલું કોલમ છે આ, x માઇનસ x બાર. x બાર છે આપણી પાસે 6. તો x ની વેલ્યુ પહેલા 3 મૂકવાની, પછી 4 મૂકવાની, પછી 6 પ્લસ 7 પ્લસ 10, 3 4 6 7 10 આવી રીતે એક એક કરીને x ની વેલ્યુ ચેન્જ કરતા જવાનું અને અહીંયા નંબર્સ મૂકતા જવાના. તો x બરાબર પહેલા શું મૂકશું આપણે, 3 માઇનસ 6. તો શું આવશે, 3 માઇનસ 6 કરશો એટલે -3. પછી 4 માઇનસ 6 તો શું મળશે, -2. એવી રીતે 6 માઇનસ 6 શું મળશે, 0. પછી 7 માઇનસ 6 શું મળશે, 1. પછી 10 માઇનસ 6 તમને શું મળશે, 4. બરાબર. પછી આ બધાનું સરવાળો શું આવ્યું, 0. આ એક બની ગયું. એ રીતે કયો બનાવવાનું, y માઇનસ y બાર. y બાર ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી હતી, 13 ફાઇન્ડ કરી હતી ને. હવે y ની વેલ્યુમાં ચેન્જીસ કરવાના. y આપણને શું આપેલા છે, 9 11 14 15 and 16. તો 9 y બાર કેટલું છે, 13. 9 માઇનસ 13 કેટલું મળ્યું, -4. 11 માઇનસ 13 -2. 14 માઇનસ 13 1. 15 માઇનસ 13 2. 16 માઇનસ 13 કેટલું મળ્યું, 3. બરાબર. હવે આ બધાનો સરવાળો કરશો એટલે શું મળ્યું, 0. હવે આપણે બહુ વિચારવાનું નથી. x માઇનસ x બાર ને જે કોલમ મળ્યું છે એ બધાનું સ્ક્વેર મીન્સ વર્ગ કરી નાખવાનું. 3 નો સ્ક્વેર 9, 2 નો સ્ક્વેર 4, 0 નો 0, 1 નો સ્ક્વેર 1, 4 નો સ્ક્વેર 16. બરાબર. વર્ગમાં શું થાય, જે માઇનસ વાળી વેલ્યુ હોય એ બધે પ્લસમાં કન્વર્ટ થઈ જાય. હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો. તમને વેલ્યુ શું મળી, 30. હવે y માઇનસ y બાર જે કોલમ તમને મળ્યું છે આનું વર્ગ કરવાનું છે, એનું સ્ક્વેર કરવાનું છે. તો -4 નો સ્ક્વેર 16, -2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9. બધાનો વર્ગ કરવાનું અને આ કોલમમાં મૂકી દેવાનું. બરાબર. હવે આ બધાનું શું કરવાનું,
સરવાળો કરવાનો. તમને શું મળ્યું? 34. હવે લાસ્ટ કોલમમાં શું કીધું હતું કે આ x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર નું ગુણાકાર કરીને આમાં વેલ્યુ મૂકવાની. આ બે નું મલ્ટીપ્લાય કરવાનું છે. મલ્ટીપ્લાયમાં ધ્યાન રાખવાનું, બે વેલ્યુ માઇનસમાં હોય તો મલ્ટીપ્લાયમાં વેલ્યુ તમારે પ્લસમાં તમને મળશે. -3 into -4 12, -2 into -2 4, 0 into 1 ગમે નંબરનું મલ્ટીપ્લાય તમે 0 સાથે કરશો તો એની વેલ્યુ તમને શું મળશે? 0. ઓલવેઝ ધ્યાન રાખવાનું કે ગમે નંબરનું મલ્ટીપ્લાય તમે 0 સાથે કરો તો એની વેલ્યુ તમને કાયમ 0 જ મળવાની છે. 0 into 1 0, 1 into 2 2, 4 into 3 12. બરાબર, મળી ગયા બધા? હવે આ બધાનો સરવાળો કર્યો, કેટલું મળ્યું? 30. હવે આ જેટલા તમને વેલ્યુઝ મળી છે, હવે આ બધા વેલ્યુઝ આપણે ફોર્મ્યુલામાં મૂકશું. હવે કયો ફોર્મ્યુલા યુઝ કર્યો આપણે? r બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર, જે 3rd નંબરનો ફોર્મ્યુલા હતું ને, આપણે એ જ ફોર્મ્યુલા યુઝ કરવાનો. આ ફોર્મ્યુલા આપણે ક્યારે યુઝ કરવાનું છે? સૌથી મહત્વની વાત છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનું જ્યારે આ વેલ્યુ 0 તમને મળે અને આ વેલ્યુ 0, મીન્સ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર 0 આવી જાય, બધાનો સરવાળો, અને આની વેલ્યુ તમને y માઇનસ વાય બાર ની વેલ્યુ 0 મળે. આ ફરજિયાત કમ્પલસરી તમને 0 મળવું જોઈએ, તો તે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. બરાબર, હવે તમને જે વેલ્યુઝ મળી છે એ બધી વેલ્યુઝ આમાં મૂકી દેવાની. આની વેલ્યુ કેટલી મળી હતી? 30 મૂકી દીધી. આની વેલ્યુ 30. હવે આની વેલ્યુ કેટલી મળી હતી? 34. બરાબર, હવે આપણે સોલ્વ કરવાનું. 30 અંડર રૂટ ઓફ 30 એનું વર્ગમૂળ લેવાનું. કેટલું મળશે? 5.48. વર્ગમૂળ કાઢવામાં એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે, પોઈન્ટ પછી તમારે બે જ આંકડા લેવાના છે, બે જ પોઈન્ટ લેવાના છે, બે જ નંબર લેવાના છે. વધીને તમારે તોય લેવું હોય તો 3 પોઈન્ટ સુધી જ નંબર લેવાના. બરાબર, તો અંડર રૂટ ઓફ 30 કેટલું? 5.48 તમને મળશે. અંડર રૂટ ઓફ 34 5.83. બરાબર, હું બધા કેલ્ક્યુલેશન જનરલી પોઈન્ટ પછી બે જ નંબર લઈને સોલ્વ કરું છું. હવે આ બે નું ગુણાકાર મલ્ટીપ્લાય કરવાનું પહેલા, તો એની વેલ્યુ કેટલી મળી? 31.95. હવે 30 ડિવાઇડેડ બાય 31.95 તમે સોલ્વ કરશો એટલે તમને વેલ્યુ મળશે 0.94. મળી ગઈ આર ની વેલ્યુ. હવે આર માટે શું કન્ડિશન હતી આપણી પાસે કે આર ની વેલ્યુ ક્યાંથી ક્યાંની વચ્ચે હશે? -1 થી +1 ની વચ્ચે હશે. હવે આપણી પાસે શું આન્સર આવ્યો છે? 0.94. તો આ શેની વચ્ચે છે? -1 થી +1 ની વચ્ચે મળી ગઈ વેલ્યુ આર ની. તો એનું મીનિંગ શું થયું કે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે એ સાચું છે. આપણે મેઇન આર ની વેલ્યુમાં ચેક કરવાનું રહેશે. આપણે જ્યારે આર ફાઇન્ડ કરશું તો આર ની વેલ્યુ -1 થી +1 ની વચ્ચે રહેવી જોઈએ. આની કરતા ઓછી, -1 કરતા ઓછી કે +1 કરતા વધારે વેલ્યુ તમને કંઈક મળે તો તમારે ફરીથી કેલ્ક્યુલેશન ચેક કરવાનું. હવે મેથડ 2, હું તમને ક્વેશ્ચન સોલ્વ સ્ટાર્ટ થયું ત્યારે શું કીધું હતું કે આના બે મેથડ હું તમને બતાવીશ. જે મેથડ તમને ઈઝી લાગે એ મેથડ થી તમારે ક્વેશ્ચન ને સોલ્વ કરવાનું. મેથડ 2, આ જે મેથડ હું તમને બતાવું છું, હું તમને સૌથી ઈઝી મેથડ છે. કઈ એક મેથડ તમને યાદ ન રહે તો તમે આ મેથડ નું યુઝ કરી શકો. બરાબર, આમાં આ મેથડ નો યુઝ જનરલી તમે ક્યારે કરો? જ્યારે એક્સ ના જે નંબર્સ તમને આપેલા છે, વાય ના નંબર્સ તમને જે 30 સુધી આપેલા હોય, 30 સુધી આપેલા હોય, તો તમે આ મેથડ નો યુઝ કરશો તો તમને કેલ્ક્યુલેશન થોડુંક ઈઝી પડશે.
30 પછી તમારે આમાં કેલ્ક્યુલેશન થોડુંક હાર્ડ થઈ જશે, અઘરું થઈ જશે. હવે આની માટે શું કરવાનું, જે તમને x આપેલું છે, x માં કયા કયા નંબર છે 3 4 6 7 10, એનો સરવાળો કર્યો, એને શેનાથી મેન્શન કરવાનું હોય, સિગ્મા x થી. સિગ્મા x બરાબર 30. એવી રીતે આના y માં કયા નંબર છે 9 11 14 15 and 16, એનું સમેશન સિગ્મા y is equal to 65. બરાબર, આ બે વેલ્યુઝ મળી ગઈ. આમાં કઈ વધારે આપણે x બાર y બાર ફાઇન્ડ કરવાની જરૂર નથી, બીજું કઈ જ કરવાની જરૂર નથી. શું કરવાનું, જે x આપેલું હોય એનું વર્ગ કરી દેવાનું, જે નંબર છે ને એ બધાને સ્ક્વેર કરીને અહીંયા આ કોલમમાં લખી દેવાનું. તો શું આવશે, 3 બરાબર 3 નો સ્ક્વેર કરો એટલે 9, 4 નો સ્ક્વેર કરો એટલે 16, 6 નો વર્ગ કરો એટલે 36, 7 નું 49, 10 નું 100. હવે શું કરવાનું, y સ્ક્વેર એટલે 9 નું 81, 11 નું સ્ક્વેર કરો 121 મળશે તમને, 40 નો સ્ક્વેર કરો એટલે 196 મળશે, 15 નો સ્ક્વેર કરો એટલે તમને શું મળશે 225, 16 નો સ્ક્વેર કરશો એટલે તમને શું મળશે 256. હવે લાસ્ટ કોલમમાં શું કરવાનું, x into y, x અને y નો ગુણાકાર કરીને આમાં લખવાનું. તો 3 into 9 27, 4 into 11 44, 6 into 14 84, 7 into 15 105, 10 into 16 160. ટેબલ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ બધાનો સરવાળો કરવાનું ને, આપણે આ બધી વેલ્યુઝ જોશે તો આ બધાનો સરવાળો કરવાનો અને શું લખવાનું, સિગ્મા x સ્ક્વેર, એની વેલ્યુ તમને મળશે 210. એવી રીતે y સ્ક્વેર ની વેલ્યુ નો સરવાળો કરતો, એની વેલ્યુ સિગ્મા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળી 879. હવે લાસ્ટ કોલમ xy, એને કેવી રીતે લખવાનું, સિગ્મા xy બરાબર 420. બધી વેલ્યુઝ મળી ગઈ. હવે એની માટે કયો ફોર્મ્યુલા યુઝ કરવાનું છે એ તમને કહું. આમાં આપણે જે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે એ ફોર્મ્યુલા છે r is equal to n sigma xy sigma x sigma y, sigma x into sigma y, and sigma x square sigma x નો whole square and sigma y square અને sigma y minus sigma y નો whole square. મેથડ 2 માં આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. મેથડ 1 માં આપણે કયો ફોર્મ્યુલા યુઝ કર્યો, ઉપરનું 4 નંબરનું. મેથડ 2 માં આપણે 5 નંબરનું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. મેથડ 4 માં ફોર્મ્યુલા નંબર 4 માં આપણે શું કર્યું હતું, x બાર અને y બાર કમ્પલસરી, x માઇનસ x બાર y માઇનસ y બાર કમ્પલસરી 0 થવા જોઈએ. આમાં આપણે એવી કઈ કન્ડિશન યુઝ કરી નથી. ડાયરેક્ટલી x ફાઇન્ડ કર્યો, y ફાઇન્ડ કર્યું, એનો વર્ગ કર્યું અને x અને y નો ગુણાકાર કર્યો. બરાબર, હવે આપણે ક્વેશ્ચનમાં પાછા જઈએ. ક્યાં હતા આપણે, મેથડ 2 માં આપણે જો n ની વેલ્યુ આપણી પાસે કેટલી છે 5, સિગ્મા xy ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી 420, સિગ્મા x આપણી પાસે કેટલું છે 30, સિગ્મા y આપણી પાસે કેટલું છે 65 and સિગ્મા x સ્ક્વેર n ની વેલ્યુ 5 છે, સિગ્મા x સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 210 માઇનસ સિગ્મા x નું હોલ સ્ક્વેર, આખું વર્ગ કરવાનું એનું. તો 30 સિગ્મા x ની વેલ્યુ કેટલી હતી આપણી પાસે 30, એનું સ્ક્વેર એનું વર્ગ કરવાનું.
પછી મલ્ટીપ્લાય કરવાનું, અંડર રૂટ લેવાનું, પાછું n સિગ્મા y ની વેલ્યુ 879, પછી સિગ્મા y નો સ્ક્વેર, બરાબર. આ વર્ગમૂળ અને આ વર્ગમૂળ બે અલગ અલગ છે, બે ની વચ્ચે ગુણાકાર છે. હવે 5 into 420 તમે કરો એટલે વેલ્યુ તમને શું મળી? 2100. પછી આ બે નું ગુણાકાર કરશો 30 into 65 એટલે 1950. આ બે નું ગુણાકાર, આ બ્રેકેટ છે એનું મીનિંગ છે 5 into 5 ગુણ્યા 210. આ બે નું ગુણાકાર કરીને અહીંયા લખવાનું છે. આ બે નું ગુણાકાર અહીંયા લખ્યું. 30 નો સ્ક્વેર 30 નો સ્ક્વેર કરવાનો, બરાબર. 30 into 30 એટલે 900. હવે બીજા બ્રેકેટમાં જો બીજા વર્ગમૂળમાં સ્ક્વેર રૂટમાં આ બે નું ગુણાકાર કરીને લખો એટલે 4395. પછી આનો સ્ક્વેર કરશો એટલે 4225. આ બે નું બાદબાકી કરો, માઇનસ કરો એટલે વેલ્યુ મળશે 150. આ બે નું માઇનસ કરશો એટલે 150 મળી. આ બે નું માઇનસ કરશો એટલે વેલ્યુ શું મળી? 170. હવે શું કરવાનું? આનું વર્ગમૂળ લેવાનું, બે નું અલગ અલગ. તો 150 નો વર્ગમૂળ તમે લેશો તો તમને શું મળશે? 12.25. 170 નો વર્ગમૂળ તમે લેશો એટલે તમને શું મળશે? 13.04. હવે પહેલા શું કરવાનું? આ બે નું ગુણાકાર કરીને લખવાનું. શું વેલ્યુ મળી? 159.74, બરાબર. હવે એના પછી શું કરવાનું? 150 ભાગ્યા 159.74. 150 ડિવાઇડેડ બાય 159.74 અને સોલ્વ કરશો એટલે તમને વેલ્યુ મળશે r is equal to 0.94, બરાબર. હવે એના ઉપરથી તમને શું ખબર પડી કે તમે મેથડ 1 થી ક્વેશ્ચન સોલ્વ કર્યું, પછી મેથડ 2 થી ઈચ ક્વેશ્ચન સોલ્વ કર્યું અને r ની વેલ્યુ સેમ આવી. r ની વેલ્યુ પહેલી મેથડ થી સોલ્વ કર્યું એટલે 0.04 મેળવું, 0.94 મેળવું. મેથડ 2 માંથી તમે કોઈ ઈચ ક્વેશ્ચન ને સોલ્વ કર્યું એટલે વેલ્યુ શું મળી તમને? 0.94. તો આપણે ગમે મેથડ નું યુઝ કરી તો r ની વેલ્યુમાં ચેન્જીસ થતા નથી. એ આપણે હવે જોવાનું છે કે આપણને કઈ મેથડ ઇઝીલી ફાવે છે. હું તમને આમાં ઈ જ બધું બતાવવાની છું. બધી મેથડ્સ હું તમને શીખડાવીશ. તમને જે મેથડ ઈઝી લાગે ઈ મેથડ તમારે યુઝ કરવાનું છે. જ્યાં કન્ડિશન્સ આવશે કે આ ફોર્મ્યુલામાં આ મેઇન કન્ડિશન છે ત્યાં તમારે એ કન્ડિશનનું ધ્યાન રાખવાનું. બસ એટલું જ એક તમારે ધ્યાન રાખવાનું રહેશે. બાકી તમને જે મેથડ ઈઝી લાગે એ મેથડનું તમારે યુઝ કરવાનું. હવે એક્સરસાઇઝ, આજે આપણે બે જ મેથડ શીખાશી, બરાબર. સિમ્પલ મેથડ છે. તમને બે માંથી જે મેથડ ઈઝી લાગે એ મેથડનું તમારે યુઝ કરવાનું. પહેલી મેથડમાં શું હતું કે સ્પેશિયલી તમારે ધ્યાન રાખવાનું કે x માઇનસ x બાર નો જ્યારે તમે સરવાળો કરો તો એની વેલ્યુ 0 આવી જોઈએ. y માઇનસ y બાર એનું સરવાળો કરો તો એની વેલ્યુ 0 આવી જોઈએ કમ્પલસરી. તો તે તમે મેથડ 1 નો યુઝ કરી શકશો. અધરવાઇઝ તમારે મેથડ 2 નો યુઝ કરવાનો, બરાબર. એક્સરસાઇઝમાં જો પહેલો ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ કાર્લ પિયર્સન કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x એન્ડ y. મીન્સ કાર્લ પિયર્સન કોરિલેશન કોએફિશિયન્ટ મીન્સ તમારે આમાં શું ફાઇન્ડ કરવાનું છે? r ફાઇન્ડ કરવાનું છે. અને બીજી વાત શું ધ્યાન રાખવાની છે? આપણે જ્યારે r ની વેલ્યુ ફાઇન્ડ કરી મેથડ 1 થી કે મેથડ 2 થી તો ચેક કરવાનું છે કે r ની વેલ્યુ -1 થી +1 ની વચ્ચે રહે. એ બે ની વચ્ચે વેલ્યુ નહીં આવે તમે જ્યારે સોલ્વ કરો તો એનું મીનિંગ છે કે તમે કેલ્ક્યુલેશનમાં કંઈ ભૂલ કરી છે, મિસ્ટેક છે, તમારે કંઈ કેલ્ક્યુલેશન મેં તમારે ફરીથી ચેક કરવાનું. એવી રીતે ક્વેશ્ચન નંબર 2, યુઝિંગ કાર્લ પિયર્સન મેથડ્સ ફાઇન્ડ r. આમાં તે તમારે મેથડ 1 કે મેથડ 2 માંથી તમને જે ઈઝી લાગે એ મેથડ થી તમારે આ ક્વેશ્ચન ને સોલ્વ કરવાનું, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 3, આમાં તે ફાઇન્ડ કાર્લ પિયર્સન કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x એન્ડ y.
હવે તમને મેથડ 1 અને મેથડ 2 માંથી જે ઈઝી મેથડ લાગે એ મેથડ તમારે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો. આમાં જો 100, 101, 102 આમાં જો નંબર્સ બહુ મોટા છે, બહુ લાર્જ નંબર્સ છે. આ ક્વેશ્ચન નંબર 4 માં તો તમારે ફર્સ્ટ જે મેથડ તમને હું બતાવી છે મીન ફાઇન્ડ કરીને સોલ્વ કરવાની, ઈ જ મેથડનું કમ્પલસરી યુઝ કરવું પડશે. મેથડ 2 નો તમે આમાં યુઝ કરશો તો બહુ અઘરું કેલ્ક્યુલેશન થઈ જશે, બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે, પછી તમે કેલ્ક્યુલેશનમાં ભૂલ કરશો. એટલે સ્પેશિયલી ક્વેશ્ચન નંબર 4 માટે તમારે કઈ મેથડનું યુઝ કરવાનું? મેથડ નંબર 1 નો યુઝ કરવાનું રહેશે. બરાબર? ઓકે. આ 4 ક્વેશ્ચન તમારે આ બે મેથડ શીખીને વ્યવસ્થિત પછી આ 4 ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. નો સમજાય પાછું તમારે વિડીયો જોઈ લેવાનું અને પાછું આ 4 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. થેન્ક યુ.